નમસ્કાર મિત્રો. મા બાપ માટે દીકરો હોય કે દીકરી, એ દીકરો કે દીકરી એ માત્ર સંતાન હોતું નથી, પણ આખું જગત હોય છે. દુનિયાનું તમામ પ્રકારનું સુખ એ સંતાન હોય છે. અને જ્યારે એ સંતાન માત્ર 11 વર્ષની ઉંમરે બ્લડ કેન્સરથી પીડાય, ત્યારે કેવું દુઃખ અને દર્દ હોય એ કુટુંબ પરિવાર માટે, એ મમ્મી પપ્પા માટે એ સમજી શકાય તેવી વાત છે. આવી જ એક ઘટના ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નવાણિયા ગામની સામે આવી છે. આ ઘટનામાં 11 વર્ષનો દીકરો છે. એ વાલસોયા બાળકનું નામ હર્ષરાજ છે. હર્ષરાજના પપ્પા કૃપાલસિંહ ગોહિલ એ હીરા મજૂર છે. હીરા મજૂરી કરીને પોતાનું કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરે છે. અત્યારે આ હર્ષરાજની છેલ્લા 1.5 વર્ષથી સુરતની કિરણ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો થયો, તો કૃપાલસિંહે પેટે પાટા બાંધીને પણ એ સારવાર કરાવી. આયુષ્યમાન કાર્ડથી સારવાર થઈ, તો આયુષ્યમાન કાર્ડની લિમિટ પણ હવે તો પૂર્ણ થઈ ગઈ છે. અને ડૉક્ટરોનું એવું જણાવવું છે કે બાળક અત્યારે જીવન અને મરણ વચ્ચેનો જંગ રમી રહ્યો છે. અને આ જંગમાં હવે જો બાળકને બચાવવો હોય તો તેના માટેનો જે ઈલાજ છે એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે, BMT જેને મેડિકલ લેંગ્વેજમાં કહેવાય છે. પણ હવે મુશ્કેલી એ છે કે આ BMT સારવારનો, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સારવારનો ખર્ચ 25 થી 35 લાખ રૂપિયા છે. તો સ્વાભાવિક જ સમજી શકાય તેવી વાત છે, આ કૃપાલસિંહ ગોહિલનું પરિવાર આ કઈ રીતે ખર્ચ ઉઠાવી શકે. અત્યારે હર્ષરાજના કુટુંબ પરિવારમાં તેના પપ્પા મમ્મી ઉપરાંત નાનકડો એક 4 વર્ષનો ભાઈ પણ છે. કૃપાલસિંહના ભાઈ એ મનરસિંહ ગોહિલ એ ભાવનગર યુનિવર્સિટીમાં સિક્યુરિટી એજન્સીમાં કાર્યરત છે અને ગાર્ડ તરીકે કામ કરે છે. અને કૃપાલસિંહના મધર ફાધર પણ અત્યારે ભાવનગરમાં નિવાસ કરે છે. એટલે હર્ષરાજના દાદા દાદી ભાવનગર છે, પણ આખો પરિવાર ચિંતિત છે. અત્યારે સમાજે પણ રસ લીધો છે અને એવું અભિયાન ઉપાડ્યું છે કે ચાલો બધા ભેગા થઈને 1,000 રૂપિયાની સારવાર માટેનો ખર્ચ ઉઠાવીએ. અને એ રીતે જો 500 લોકો પણ આ રીતે પોતાની આવકમાંથી 1,000 રૂપિયાનો ખર્ચ ઉપાડી લે તો હર્ષરાજની જિંદગી બચાવી શકાય તેમ છે. અને હર્ષરાજ એ ઘોડે રમતો હોય અને એ ભણતો હોય કે કેટલું સરસ રીતનું તેજસ્વી તેનું વિદ્યાર્થી જીવન છે એ પણ જોઈ શકાય છે. અત્યારે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવી છે. એ લિંક જોવાથી પણ તમને ખ્યાલ આવશે કે આ કુટુંબ પરિવાર માટે કેવી દર્દ પીડાની ઘટના છે. અને હર્ષરાજ માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કંઈક મદદરૂપ થઈ શકાય તેમ હોય, તેના માટે એટલીસ્ટ પ્રાર્થના થઈ શકે તેમ હોય, તો સૌને આહ્વાન છે કે ચાલો હર્ષરાજને બચાવવા માટે. આ હર્ષરાજ એક બાળકની વાત નથી, સમગ્ર જગતના જે બાળકો છે, તેમના મા બાપ છે, તેમના સંતાનો માટેની આ પીડાની વાત છે. એટલે હર્ષરાજ એ સૌનો બાળક છે તેવું સમજીને આપણે સૌ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે છેવટે પ્રાર્થના દ્વારા પણ હર્ષરાજને બચાવવા માટે પ્રયત્ન કરીએ. ધન્યવાદ મિત્રો.